મારું નામ ગૌતમ વાલજીભાઈ વાઘાણી છે. હું મિની બજાર વરાછા સુરતથી આવું છું. મને થોડુંક આ લોહી જાડું એનો થોડોક ડાઉટ હતો, એટલે મિત્ર કે તું કિરણ હોસ્પિટલમાં જઈ આવ, ત્યાં તને બધી ગમે એ ડૉક્ટર જે જોતા હોય તે બધા મળી જશે. કાર્ડિયોલોજિક્સ ની જરૂર પડે આમાં તો એ ડૉક્ટર ત્યાં મળી જશે. એટલે પછી મેં 1-2 દિવસ રહીને કિરણ હોસ્પિટલની મુલાકાત લીધી. ત્યાં અશ્વિન સુવાગિયા સાહેબ કરીને એક ડૉક્ટર સાહેબ છે, કાર્ડિયોલોજિસ્ટ. તો એની મેં કન્સલ્ટ કરી. તો એને પછી કન્સલ્ટ કરીને મને રિપોર્ટ કરવાના કીધા. એટલે રિપોર્ટ કર્યા. બીજે દિવસે કે 12 કલાક અગાઉ ભૂખ્યા પેટે રિપોર્ટ કરવાના છે આપણે. એટલે ભૂખ્યા પેટે રિપોર્ટ કર્યા. સવારે મોર્નિંગમાં 8 વાગે આવ્યો. પછી બપોરે 2 વાગે રિપોર્ટ આવ્યા. એટલે પછી સાહેબને પાછો રિપીટ બતાવ્યું. તો આપણે મિનિમમ નોર્મલ 70 પોઈન્ટથી લઈને 140 સુધી હોવું પડે લોહીનું, જે જાડા પતલું હોવું. એ મારે 208 આવ્યું હતું. તો ડૉક્ટર સાહેબને પછી બતાવ્યું આપણે કે તો આમાં અમારે થોડુંક લોહી જાડું આવ્યું છે, 208 જેવું છે. આપણે મેન્યુઅલ રિપોર્ટ જોયા હોય એટલે એવું લાગ્યું. તો હવે ડૉક્ટર સાહેબને બતાવ્યું. એટલે ડૉક્ટર સાહેબ કે આમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે 208 તો નોર્મલ જ કહેવાય. કે ક્યારેક આપણે બહારનું ખાધું હોય તીખું તળેલું તો એ કે આવવાની શક્યતા છે પૂરી. તો એ કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પછી ડૉક્ટર સાહેબે એવું બધું મને કીધું. અને છેલ્લે મને એ એક આનંદની વાત લાગી કે ડૉક્ટર સાહેબે એક પણ ટીકડી એવી લખી નથી દીધી કે તમે આ પીજો એમ. કે આ બધું તમે રોજ 40-45 મિનિટ ચાલજો. સાંજે ટાઈમ મળે સાંજે, અને સવારે ટાઈમ મળે સવારે. બાકી કે આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને છતાં તમને એવું લાગતું હોય તો કે 3 મહિના પછી આપણે રિપોર્ટ કરશું, તમે જોઈ લઈશું આપણે કઈ રીતના સુધારો વધારો છે. એટલે મને બહુ આનંદ થયો કે આ એટલી મોટી હોસ્પિટલ છે તો છતાં આપણને કોઈ એને ઊંડા દબાવવાની કોઈ વાત નહીં કે તમને ખોટી દવા લખી દેવી અને ખોટા પેશન્ટને હેરાન કરવાની એવી કોઈ વાત નહીં. અને બધું અશ્વિન સરનું બહુ આપણને સારું લાગ્યું. એનો સ્ટાફ સારો લાગ્યો. બધું વાણી વર્તન, રિપોર્ટ અમે કરવા ગયા, રિપોર્ટ કાઉન્ટરે વ્યવસ્થિત વાતચીત કરે. બધી રીતે આપણને સારો રિસ્પોન્સ મળ્યો છે. એની બધી સ્વચ્છતા સારી છે. બધી રીતે આપણને અનુકૂળતા આવ્યું એવું વાતાવરણ છે. અમને એવું થયું, હું ખુદ આ તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અહીંયા, તો મને એવું થયું કે બીજા કોઈ આપણે ભાઈબંધ મિત્રોને તે કોઈને એવું થયું હોય તો કહેવાય કે ભાઈ તમે તાર કિરણ હોસ્પિટલમાં તમે વહી જાઓ. અને આમે તે બધા ડૉક્ટર સાહેબની ફી ખાલી 150 રૂપિયા છે, નોર્મલ ફી. બહાર આપણે જાવીએ તો કાર્ડિયોલોજિસ્ટની ફી ઓછામાં ઓછી 800 રૂપિયા ચાલુ થાય. 800 રૂપિયા છે, કોઈ 1000 રૂપિયા છે. એ બધી અલગ અલગ ફી લેતા હોય. એની કરતાં 150 રૂપિયામાં આપણે બધું કામ થઈ ગયું. સારી ફેસિલિટી મળી, સારો સ્ટાફ છે, વાણી વર્તન બધું મને ખૂબ ગમ્યું છે.